ઓકે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. એક વીક આપણે મોડા મળ્યા એમ કહી શકાય, કારણ કે ગયા વીકમાં આપ સૌને ખબર છે શાળા સંચાલક મંડળ અને સરકાર વચ્ચે જે અસમંજસ હતી એને કારણે શૈક્ષણિક કાર્ય બંધ હતું. ફરી પાછા આપણે સૌ આગળ વધીએ. તો આજે આપણે આંકડાશાસ્ત્ર વિષયમાં આગળ વધશું. વિષય આંકડાશાસ્ત્ર, વિષયાંક છે સામયિક શ્રેણી, ધોરણ 12 કોમર્સ. અને તારીખ 29/7/20. બરાબર. તો આપણે સામયિક શ્રેણીની વાત હવે કરવી છે. આ ચેપ્ટર પણ બોર્ડની એક્ઝામમાં તમારે 12 માર્કમાં પૂછવામાં આવે છે. પહેલા ભાગના 4 ચેપ્ટર તમને કેટલા માર્ક્સમાં પૂછાશે? 12 માર્કમાં, જેની પેપર સ્ટાઇલ પણ સરખી છે. એટલે કે એક વિકલ્પ, એક 2 વાક્ય, એક 2 માર્ક્સનો પ્રશ્ન કે ટૂંકો દાખલો, એક 3 માર્કનો ટૂંકો દાખલો અને એક 5 માર્કનો દાખલો. 5, 3, 8, 2, 10 ને 11 ને 1, 12. આ પદ્ધતિએ તમારે પહેલા ભાગના 4 ચેપ્ટર પૂછવામાં આવે છે. સામયિક શ્રેણી એટલે શું? તો કે સમય અનુસારની શ્રેણી. એને કેવી શ્રેણી કહેવાય? સામયિક શ્રેણી. કે ભાઈ દરેક ચીજવસ્તુના ભાવ સમય સંજોગો અનુસાર બદલાતા રહે છે. તો સમય મુજબની શ્રેણી જે બને એને કેવી શ્રેણી કહેવાય? સામયિક શ્રેણી કહેવાય. પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર, સામયિક શ્રેણીનું જે ચેપ્ટર છે એ પેજ નંબર 156 ઉપર આપેલું છે. સામયિક શ્રેણી, ટાઈમ સિરીઝ. સામયિક શ્રેણીનો આપણે એક અર્થ લખી લઈએ અને પછી એની થિયરીની વાતો થોડીક કરીએ. તો સામયિક શ્રેણી એટલે શું? તો લખો એનો અર્થ. સામયિક શ્રેણીનો અર્થ લખો. એમાં નિયત સમયે લેવામાં આવેલા અવલોકનો, નિયત સમયે લેવામાં આવેલા અવલોકનો ના સમૂહને સામયિક શ્રેણી કહેવાય છે. નિયત સમયે લેવામાં આવેલા અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહેવાય છે. આ સામયિક શ્રેણી માટે નો સંકેત ટી. કેવો ટી કરવાનો? સ્મોલ ટી. સમયને આપણે ટાઈમ કહીએ છીએ એટલે એની માટે સંકેત મૂકવાનો ટી, સ્મોલ ટી વડે દર્શાવાય. બરોબર. ચાલો, હવે આ સામયિક શ્રેણીનું મહત્ત્વ શું છે? તો કે ભાઈ વિવિધ સરખામણી કરવા માટે સામયિક શ્રેણીનો ઉપયોગ થાય છે. તો સામયિક શ્રેણીનું મહત્ત્વ પેજ નંબર 159 ઉપરથી તમારે જોવાનું છે. સામયિક શ્રેણીના ઉપયોગો પણ ત્યાં આપેલા છે.
આ બધું તમને થિયરીમાં પૂછવું હોય તો પૂછી શકાય. હવે સામયિક શ્રેણીના 4 ઘટકોની વાત કરીએ આપણે. કેટલા ઘટક છે એના? 4. પેજ નંબર 160. યસ, 4 ઘટકોની વાત. એ 4 ઘટકો જોઈ લ્યો. ઘટકો એમાં એક છે દીર્ઘકાલીન ઘટક અથવા વલણ. દીર્ઘકાલીન ઘટક એનું ઓબ્લિક નામ છે વલણ. શું નામ છે એનું બીજું? તો કે વલણ. ત્યાર પછી મોસમી ઘટક. એની અંદર પાછા 2 આવે છે, કુદરતી અને માનવ સર્જિત. ત્યાર પછી છે ચક્રીય ઘટક. ચક્રીય ઘટક. અને ત્યારબાદ યાદચ્છિક અથવા અનિયમિત. અનિયમિત ઘટક. હવે આ 4 ઘટકો વિશે આપણે ટૂંકમાં સમજીએ તો સૌથી પહેલું છે દીર્ઘકાલીન. દીર્ઘ એટલે લાંબુ, દૂર સુધીનું. તો લાંબા ગાળા સુધી કોઈ વસ્તુમાં ફેરફાર ન થાય ને લાંબા ગાળે જ ફેરફાર જોવા મળે એને કેવું ઘટક કહેવાય છે? તો કે દીર્ઘકાલીન ઘટક કહેવાય છે. એનું બીજું નામ છે વલણ. વલણ એટલે એક પ્રકારનો ટ્રેન્ડ. એને ઇંગ્લિશમાં કહેવાય ટ્રેન્ડ, TREND. આપણે કેમ કહીએ ભાઈ અત્યારે બજારમાં આવી ફેશન છે, કપડામાં આવા જીન્સની ફેશન છે, અત્યારે તહેવારોમાં લોકો આ રીતે ઉજવણી કરે છે, હવે બજારમાં આવી વસ્તુઓ વધુ જોવા મળે છે, પહેલાં આવું મળતું હતું અત્યારે આવું જોવા મળે છે, આપણે એવું બોલીએ ને તો એ ટ્રેન્ડ કહેવાય, વલણ કહેવાય, એક પ્રકારની ફેશન કે અત્યારે માર્કેટમાં આ છે. આપણે ફોનની વાત કરીએ તો મોબાઈલમાં કેમ અત્યારે સ્માર્ટફોનનો જમાનો થઈ ગયો, તો અત્યારે ભાઈ આ વલણ છે 4G, બરાબર, એવા ફોન આપણે વાપરીએ છીએ. તો જો એ વલણ થયું એટલે દીર્ઘકાલીન, લાંબા સમયે ફેરફાર થાય. મોસમી ઘટક એટલે મોસમમાં બદલાય. આપણે કહીએ શિયાળો, ઉનાળો, ચોમાસું, એ મોસમ છે, તો મોસમમાં બદલાય એને મોસમી ઘટક કહેવાય. જેમ કે આપણે એમ કહીએ કે શિયાળામાં ગરમ કપડાની માંગ વધે, ઉનાળો આવે ત્યારે ઠંડા પીણાની માંગ વધે, ચોમાસું આવે ત્યારે છત્રી રેઇનકોટની માંગ વધે. દરેક સિઝન પ્રમાણેના આપણે ફ્રૂટ બજારમાંથી લાવીએ છીએ, બધી વસ્તુઓ મોસમ પ્રમાણે વાપરીએ છીએ, તો એ મોસમી ઘટક કહેવાય. પછી ચક્રીય. ચક્રીય એટલે કયું ચક્ર? તો કે તેજી અને મંદી. તેજી મંદીના ચક્ર માટે જે કાંઈ ફેરફાર થાય કે તેજીમાં વસ્તુઓનો ભાવ વધારો દેખાય, રોજગારી વધારે દેખાય અને મંદીમાં આપણને આ બધું ઓછું દેખાય, તો તેજી અને મંદી એ કયું ઘટક કહેવાય? તો કે ચક્રીય ઘટક કહેવાય, બરાબર. અને પછી છે યાદચ્છિક અથવા અનિયમિત ઘટક. યાદચ્છિક કે અનિયમિત એટલે કેવું? તો એનો કોઈ નિશ્ચિત સમયગાળો જ ન હોય, ગમે ત્યારે ફેરફાર થાય, એને કેવું ઘટક કહેવાય? યાદચ્છિક અનિયમિત. દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ અત્યારે કોરોના વાયરસની પરિસ્થિતિ ચાલે છે, તો એને કારણે બજારમાં ધંધા ઉદ્યોગ બધાને અસર છે, શાળાઓ બંધ છે, હે, બધું આખું અર્થતંત્ર જેને કહેવાય વેરવિખેર થઈ ગયું. તો આવું કોઈ ધાર્યું હતું ગયા વર્ષે કે આવું 2020ના વર્ષમાં આવશે? આપણે એવું કોઈએ ધાર્યું હતું? તો કે ના. એટલે આ કેવી વધઘટ થઈ કહેવાય? યાદચ્છિક કે અનિયમિત. હડતાલ પડે, ત્યાર પછી તાળાબંધીઓ થાય, કારખાના બંધ થઈ જાય, આગ લાગે, અકસ્માત થાય, આવા બધા પરિબળો આવે જેની કોઈ નિશ્ચિતતા નથી, એને અનિયમિત કહેવાય. તો ચારે સમજાઈ ગયા. દીર્ઘકાલીન લાંબા ગાળા માટે, મોસમી મોસમ માટે, ચક્રીય એટલે તેજી મંદી, અને યાદચ્છિક એટલે ગમે ત્યારે ફેરફાર થાય. આ ઘટકોના નામ લખી લેજો બધા, ચારે ચાર ઘટકોના નામ.
ચારે ચાર ઘટકના નામ લખી લેજો. ચાલો હવે વલણ માપવાની બે રીતો છે. બે રીતોના નામ લખવાના છે. હેડિંગ આપો વલણ માપવાની રીતો. વલણ માપવાની રીતો. એમાં નંબર 1 આલેખની રીત. ગ્રાફિકલ મેથડ. આલેખની રીત. બરાબર. પેજ નંબર 162 ઉપર છે આલેખની રીત. એના ગુણ અને મર્યાદા એટલે કે ફાયદા અને મર્યાદા તમારે પુસ્તકમાંથી જોવાના લખવાના છે. આલેખની રીતમાં શું હોય તો કે બિંદુઓ જોડવાના હોય. શું કરવાના હોય? બિંદુ. જે આપણે દાખલો ગણીએ એટલે ખ્યાલ આવશે. બહુ સિમ્પલ છે. એક્સ અક્ષ ને વાય અક્ષ તમે આલેખ તો ભણ્યા છો એ પ્રમાણે બિંદુઓ જોડવાના છે અને આલેખ દ્વારા આપણે વલણ જોવાનું છે. એ આલેખની રીત છે. અને બીજી રીત છે લખો નંબર 2 ન્યૂનતમ વર્ગોની રીત. ન્યૂનતમ વર્ગોની રીત. હવે આ રીત એટલે આપણે આગળના ચેપ્ટરમાં જે ભણ્યા એ જ. આગળના ચેપ્ટરમાં આપણે શું ભણ્યા હતા? ન્યૂનતમ વર્ગોની રીત આપણે ભણ્યા ને, જેમાં ઓલું વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવતા હતા. વાય કેપ બરાબર a વત્તા bx જે રેખા મેળવી એ ન્યૂનતમ વર્ગોની રીત છે. તો એ જ રીત અહીંયા છે, પણ એમાં રેખામાં થોડુંક બદલાશે. શું બદલાશે? તો આપણે જે નિયત સંબંધની અંદર આમ લખતા હતા વાય કેપ બરાબર a પ્લસ bx, તો અહીંયા આવશે વાય કેપ બરાબર a પ્લસ bt. શું આવશે? a પ્લસ bt. હવે શું તમને ફેરફાર બદલાણો? તો તમે એમ કહેશો ભાઈ ટી બદલાણો. અહીંયા એક્સ હતો, અહીંયા શું થઈ ગયો? ટી. અહીંયા એક્સ ચલ હતો, જ્યારે અહીંયા ટી એટલે મેં કીધું ને પહેલાં તમને વાત કરી ટીની કે સમય અનુસાર શ્રેણી એટલે સામયિક શ્રેણી. તો જે સમય છે એ નિરપેક્ષ છે એને અહીંયા લેવાય છે ટી. એટલે એક ટી આવશે અને બીજો વાય આવશે. નિયત સંબંધમાં એક એક્સ આવતો અને વાય આવતો, બરાબર. અને આમાં આવશે ટી અને વાય. એ રીતે. ચાલો હવે તો રેખા તમને સૂત્રમાં જ લખાવીશ, અત્યારે ન લખો ચાલશે. રીતનું નામ લખી લો ન્યૂનતમ વર્ગોની રીતો. એના પણ ફાયદા અને મર્યાદા છે. પણ જેમ નિયત સંબંધની અંદર આપણે એમ કીધું કે ચોક્કસ માપ મેળવવા માટે ન્યૂનતમ વર્ગોની રીતનો ઉપયોગ થાય, એ જ વાત અહીંયા કે ભાઈ વલણનો તમારે ચોક્કસ અંદાજ મેળવવો હોય તો તમારે કઈ રીત લેવી પડે છે? ન્યૂનતમ વર્ગોની રીત, એટલે કે આ ટી વાળી રીત લેવી પડે છે. બરાબર. પેજ નંબર 165 ઉપર એના ફાયદા મર્યાદા પણ છે. ત્યારબાદ બે રીતની વાત કરી. ઓકે, હજી એક ત્રીજી રીત આવે છે ચલિત સરેરાશની રીત. પેજ નંબર 173. ત્રીજી રીતનું નામ લખો ચલિત સરેરાશની રીત. ચલિત સરેરાશની રીત. હવે ખાસ આ રીત નવી જે તમારે જોવાની છે, દાખલામાં પણ આવે છે. આ રીતનો ઉપયોગ ક્યારે કરવાનો? તો કે જ્યારે એમ કહે છે કે ટૂંકા ગાળાની વધઘટની અસર દૂર કરવા માટે, વલણ નક્કી કરવા માટે આપણે ચલિત સરેરાશની રીત લેવી પડે છે. ટૂંકા ગાળાની વધઘટની અસર. માની લો કે એક ઉદાહરણ લઈએ આપણે કે સોના ચાંદીનો ભાવ. તો સોના ચાંદીનો ભાવ આખું વર્ષ સ્થિર રહેશે ખરો? તો કે ના. અઠવાડિયે 10 દિવસે બદલાતો હોય ભાવ, વધઘટ થઈ જાય. પેટ્રોલ ડીઝલના ભાવ ઘડીકમાં વધઘટ થઈ જાય. કરિયાણાના ભાવ, તમે 5 દિવસ પહેલાં ખાંડ લેવા ગયા હો તો ત્યારે તમને 40 રૂપિયાની કિલો મળી હોય, તો અત્યારે તમે લેવા જાઓ તો કાં 38 થઈ ગયા હોય, રૂપિયો 2 રૂપિયા ઓછા થઈ ગયા હોય, કાં 42 થઈ ગયા હોય, રૂપિયો 2 રૂપિયા વધી પણ ગયા હોય. તો એમ ટૂંકા ગાળામાં ઘણી બધી વસ્તુના ભાવની વધઘટ થઈ છે. તો એ વધઘટની અસર દૂર કરવા માટેની રીત છે કઈ? ચલિત સરેરાશની રીત નંબર 3. બરાબર. એ રીતના પણ દાખલા તમારે આવશે.
એના પણ ગુણદોષ જોવાના છે. હવે આમાં સૂત્રો જે છે એ માત્ર 2 સૂત્રો મુખ્ય છે, જાજુ નથી કાંઈ. તો પેજ નંબર 178 કાઢો અને ત્યાં સૂત્રોની યાદી છે, એમાંથી 2 સૂત્રો જ છે, ખાલી લખી લઈએ. તો પહેલું તો આપણી રેખા, મેં તમને કીધી એમ રેખાનું સમીકરણ છે વાય કેપ બરાબર a પ્લસ બી ટી, આ રેખા. અને હવે એમાં બીનું સૂત્ર જોઈ લ્યો, એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય અપોન વર્ગમૂળ એન સિગ્મા ટી સ્ક્વેર, વર્ગમૂળ નહીં, એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર. ઓલામાં એક્સ વાય ને યુવીના સૂત્રો આવે, આની અંદર ટીનું સૂત્ર આવે બી બરાબર એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય છેદમાં એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર. હવે એનું સૂત્ર એ એટલે શું? તો કે વાય બાર માઇનસ બી ટી બાર. ઓલામાં શું આવતો આપણે એ નિયત સંબંધમાં વાય બાર માઇનસ બી એક્સ બાર, તો અહીંયા શું આવી ગયો? બી ટી બાર આવી ગયો. એ ને બી ગોત્યા પછી રેખામાં મૂકી દેવાનું. તો આ આપણી રેખા, આ બી અને આ એ, બસ આટલા જ સૂત્રો તમારે ધ્યાનમાં લેવાના છે. લખી લ્યો આ 3 સૂત્રોની યાદી, 3 સૂત્રો લખી લેજો બધા. લખાઈ ગયા સૂત્રો? ઓકે, ચાલો હવે જે પહેલી રીત છે આલેખની રીત, એનો આપણે દાખલો એક ગણીએ આજે. તો પેજ નંબર સ્વાધ્યાય પહેલો જ તે 4.1, પેજ નંબર 164. 164માં 4.1ની અંદર પેજ નંબર 164 સ્વાધ્યાય 4.1 પહેલો દાખલો. દર વર્ષે જહાજોમાં માલ ભરવાની એક બંદરની ક્ષમતા લાખ ટનમાં વિશેની નીચેની માહિતી આપી આલેખની રીતે સુરેખ વલણ મેળવો. શું મેળવવાનું છે? સુરેખ વલણ આલેખની રીતે મેળવવાનું છે. બરાબર? ઓકે, ચાલો. વર્ષ અને ક્ષમતા. હવે જે વર્ષ છે એની માટે આપણે શું કહેશું? ટી. એને નંબર આપી દેવાનો. સમય ટી એટલે વર્ષ. 1 2 3 4 5 6 7 8 નંબર આપી દેવાના. અને ક્ષમતા એટલે વાય કહેવાય. નીચે એક લખો, પહેલાં હું કહું. સ્વાધ્યાય 4.1 દાખલો પહેલો. અહીં વર્ષ માટે સમય ટી બરાબર 1 2 3 4 1 2 3 4 ડેશ 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 ક્રમ લઈશું અને ક્ષમતા માટે ચલ વાય લઈશું. બરાબર? ઓકે, હવે સ્કેલમાં આપણે જોવાનો છે. આપણે કેમ સ્કેલ કરીએ એ હું બોર્ડમાં કરું, તમને ખ્યાલ આવે. આપણે આલેખ કેમ બનાવતા? અક્ષ, એક્સ અક્ષ ને વાય અક્ષ, એ પ્રમાણે.
આલેખપત્ર ઉપર દાખલો કરો તો તમને એક્ઝેક્ટ આવે ખ્યાલ, પણ એવી કંઈ જરૂર નથી. તમને બોર્ડની એક્ઝામ અલગથી કંઈ આલેખપત્ર આનો આપતા નથી, બરાબર? એટલે તમે આમ નામે કરી શકો. હવે બોર્ડમાં હું જેમ કરતો જાઉં એમ તમે આલેખ બનાવતા જજો. હેડિંગ આમાં કાંઈ બાંધવાની બહુ જરૂર નથી, બરાબર? આ રીતે એક્સ અને વાય અક્ષ બનાવો, એક્સ અક્ષ અને વાય અક્ષ. અહીંયા સાઈડમાં આપણે સ્કેલ માપ લખશું. એક્સ અક્ષ 1 સેમી, એક્સ અક્ષ 1 સેમી બરાબર 1 એકમ, અને વાય અક્ષ 1 સેમી બરાબર. વાયમાં તમે જુઓ તો 90થી શરૂ થાય છે. 90, 97, 108 એટલે આપણે 10-10નો સ્કેલ લેવાય. કેટલો લેવાય સ્કેલ? છેલ્લે 200 સુધી છે. 10-10નો સ્કેલ લઈએ, 90થી સ્ટાર્ટ કરશું, બરાબર? 10 એકમ. આ સ્કેલમાં આપણે લખ્યું સાઈડમાં. અહીંયા 0, અહીંયા આપણે લખશું કેટલા? 1, 2, 3, 4, 5, 6, 7. કેટલા વર્ષો છે? 3 ને 3, 6 ને 2, 8 વર્ષો છે. એટલે 8 સુધી લખીએ, 8 સુધી, બરાબર છે? 3 ને 3, 6 ને 2, 8. હવે વાય અક્ષ ઉપર 90થી આપણે શરૂ કરીએ એટલે આવો ત્રુટ આપી દઈશું, કારણ કે આપણે 11માં ભણ્યા છીએ. ત્રુટ આપીએ એટલે આલેખને એટલો કાપ્યો કહેવાય. 90થી શરૂ કરવું છે, એટલે જો તમે 10થી જ શરૂ કરો, 10, 20, 30થી તો એવું કરવું પડે નહીં, પણ આ તો 90થી સીધું શરૂ કરવું હોય તો ત્રુટ આપી દીધો. 90, 100, 110, 120, 130, 140, 150, 160, 170, 190, 200. ક્યાં ઊંચ જવાનું છે? બસ 200 સુધી જ ને, મહત્તમ 200 છે. ઓકે, આટલું થઈ ગયું, બરાબર? આટલું કરી લો પહેલાં, પછી આપણે બિંદુ ઉપર જઈએ. પેન્સિલનો ઉપયોગ કરવો, કારણ કે આલેખ કરીએ છીએ આપણે. જો બોલપેનનો ઉપયોગ કર્યો હોય તો વાંધો નહીં, પછી પાછો ફરીથી એને પેન્સિલથી લખી નાખજો. હો, પણ હવે પેન્સિલનો જ ઉપયોગ આલેખનો કરવાનો. આલેખપત્ર ઉપર કરવાની જરૂર નથી, તમારી નોટબુકમાં જ આલેખ કરવાનો છે, પણ પેન્સિલથી કરવાનો છે. બોલપેનથી કર્યો હોય તો વાંધો નહીં, ચેક ન કરતા ફરી પાછો પેન્સિલથી દોરી નાખજો. ઓકે, ચાલો બિંદુ જોડવાના છે. હવે બોર્ડમાં ધ્યાન, બિંદુ જોડલું પછી ગણજો તમે. સૌ પ્રથમ 2008
2008 છે એટલે એ પહેલું વર્ષ છે આપણું. 2009 એટલે 2 એપ્રિલ. પહેલાં 90ની સામે ટપકું 1. આ 90 અહીંયા છે, બરાબર ધ્યાન આપજો. એક ટપકું કરવાનું અને માથે આમ મીંડું કરવાનું દેખાય. પછી 2009માં એટલે કે 2 97. હવે 97 એટલે ક્યાં થાય? તો કે 90ની ઉપર આપણે આલેખપત્ર હોય તો ગણી લઈએ લીટા કે 90ની ઉપર 7 એટલે 97 થાય. પણ અહીંયા તો આલેખ આપણે છે નહીં એટલે આમનામ અંદાજ મૂકી દેવાનો. 100થી નીચે સહેજ, એમ 100થી સહેજ નીચે 97. પછી 108 એટલે 110થી સહેજ નીચે. પછી 111 એટલે 110થી ઉપર સહેજ, 110થી ઉપર સહેજ એટલે 111. પછી 127 એટલે 120ની ઉપર 7 એટલે 130થી નીચે સહેજ, એમ. પછી 148 એટલે 150ની નીચે સહેજ. સમજાણું? પછી 169 એટલે 170થી સહેજ નીચે. અને 200 પૂરા એટલે 200ની સામે એક્ઝેક્ટ. આ 200 અહીંયા છે આપણા, એની સામે એક્ઝેક્ટ અહીંયા આવશે. લ્યો, તો આ થઈ ગયું. હવે જુઓ 1 મિનિટ. હવે શું કરવાનું? પહેલાં આપણે આને જોડી દેવાના તમારે સ્કેલ માપથી. બરાબર? આ તમે જે દોર્યું એ મૂળ શ્રેણીનો આલેખ કહેવાય. શું કહેવાય આને? મૂળ. હવે તમને આ જુઓ તો વલણ કેવું દેખાય છે? વલણ એટલે આમ ઉપર જાય છે કે આમ નીચે ઉતરે છે? તો કે ઉપર જાય છે. તો આની ઉપર લીટો મારી દેવાનો, ઉપર જતું વલણ. એટલે અહીંથી શરૂ કરી અને આમ લીટો મારી દેવાનો. એ ગમે એમ મારી દેવાનો, સીધો ઊભો લીટો મારી દેવાનો. બરાબર? એ પેન્સિલથી તમે ફૂટપટ્ટીથી મારજો. હવે આને કહેવાય, આ લીટો ઊભો મારી એને કહેવાય વલણ. અને આ જે દોર્યું આપણે એને કહેવાય મૂળ શ્રેણી. શું કહેવાય એને? મૂળ આલેખ દોર્યો એ મૂળ શ્રેણી, અને લીટો માર્યો એ વલણ. આમ હોય તો ઊભો લીટો મારી દઈએ આપણે. હા, લખવાનું બાજુમાં કે ભાઈ ટપકું જે છે એ મૂળ શ્રેણી છે અને જે લીટો માર્યો છે એ વલણ છે. આ લખી નાખવાનું સાઈડમાં. પૂરું. બોલો, 3 માર્કમાં તમને દાખલો જો પૂછાય તો તમારે આવો આલેખ દોરી નાખવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. ઓકે, લખી લેજો. બરાબર? વલણ આલેખ આપણે દોર્યો. હવે હોમવર્કની અંદર આજે તમને આલેખનો ઉદાહરણ આપું તો ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 ગણવાના છે. કેટલા ઉદાહરણો? ઉદાહરણ 1 અને ઉદાહરણ 2. ઓકે.